સાબર ડેરી આજે અમૂલની એક ત્રીજા નંબરની ડેરી છે અને એની અંદર સાબર ડેરીની સાથે આજે 3.5 લાખ દૂધ ઉત્પાદકો અમારા જોડાયેલા છે અને 3.5 લાખ દૂધ ઉત્પાદકો જે છે એમનો જીવન નિર્વાહ આજે દૂધના ધંધા ઉપર ચાલતો હોય છે. એટલે સાબર ડેરીનું મેનેજમેન્ટ અને અમારા ચેરમેનશ્રી વારંવાર દૂધ ઉત્પાદકોના ઉત્પાદન ખર્ચ વિશે વારંવાર વિચારતા હોય છે. એટલે આજે એક નિયામક મંડળે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે કે દૂધ ઉત્પાદકોના ખર્ચમાં ઘટાડો થાય એ હેતુથી સાબરદાણના ભાવમાં 50 રૂપિયાનો આજે 65 કિલોની જે અમારી બોરી જાય છે એની અંદર 50 રૂપિયાનો ઘટાડો કરીએ છીએ. આ 50 રૂપિયાનો ઘટાડો કરવાથી પ્રતિદિન 7.5 થી 8 લાખ રૂપિયાનો દૂધ ઉત્પાદકોને ફાયદો થશે અને મહિને ગણીએ તો મહિને લગભગ 2.5 કરોડ જેટલા રૂપિયા દૂધ ઉત્પાદકોના ભાગે નફો જશે વધારાનો. તો આજે સરકારશ્રીની એક નીતિ છે કે જે રો મટીરિયલ જે હોય છે સાબરદાણની અંદર વપરાતું હોય છે એના નિકાસ ઉપર એક પ્રતિબંધ લગાવેલો છે. જેમાં મેઇન ઘટક જે પશુ આહારમાં હોય છે DORB હોય છે અને DORBનું ઘણા સમયથી પ્રતિબંધ લગાવેલું છે. એટલે એના ભાવ થોડા અત્યારે હાલ કંટ્રોલમાં ચાલી રહ્યા છે. એટલે નિયામક મંડળે એવો નિર્ણય લીધો છે કે આપણે સીધો આનો ફાયદો આપણે દૂધ ઉત્પાદકોને આપીએ. તો આજે આવતીકાલથી અમે 50 રૂપિયાનો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ. જૂનો ભાવ અમારો જે બોરીનો તે 1600 રૂપિયા હતો, હવે એમાંથી 50 રૂપિયા ઘટી અને 1550 થશે.